સમગ્ર ગુજરાતમાં જ્યારે દારૂ અને ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું છે, આ વેચાણ બંધ થાય તે માટે જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું કોંગ્રેસ પાર્ટી દ્વારા, અને અલગ અલગ વિધાનસભાઓમાં જઈને અલગ અલગ જે ધારાસભ્યો સહિતના જે આગેવાનો છે, અગ્રણીઓ છે કોંગ્રેસના, એ તમામ પહોંચ્યા હતા અને સભાઓનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। ત્યારે રાધનપુરમાં પણ આવું જ આયોજન કરવામાં આવ્યું હતું કોંગ્રેસ પાર્ટી દ્વારા જન આક્રોશ રેલી રાધનપુર ખાતે પહોંચે છે, ત્યાં સભા હોય છે અને આ સભામાં કિરીટભાઈ પટેલ રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર વિશે આડકતરી રીતે કહે છે કે તમારે નાચવાવાળો ધારાસભ્ય જુએ છે કે પછી કામ કરવાવાળું। આ નિવેદન આવ્યા બાદ ગરમાવો પણ આવ્યો હતો અને આ ગરમાવો આવ્યા બાદ ધારાસભ્ય લવિંગજીનું નિવેદન પણ સામે આવ્યું છે અને કિરીટભાઈ પટેલનું પણ નિવેદન સામે આવ્યું છે, જેની આજે વાત કરવી છે। કાર ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનજી ઠાકોર। આમ તો આપણે થોડા સમયથી જન આક્રોશ રેલી કોંગ્રેસ દ્વારા કાઢવામાં આવી રહી છે, સભાઓ કરવામાં આવી રહી છે અને એ ભાષણો પણ જોઈ રહ્યા છીએ કે ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓ વિરુદ્ધના જોવા મળી રહ્યા છે, પોલીસ વિરુદ્ધના જોવા મળી રહ્યા છે અને આ બધા વચ્ચે જન આક્રોશ રેલી રાધનપુર ખાતે પહોંચે છે। રાધનપુર ખાતે સભાનું આયોજન કરવામાં આવે છે। આ સભામાં કિરીટભાઈ પટેલ જ્યારે ભાષણ કરી રહ્યા હોય છે ત્યારે સ્થાનિક ધારાસભ્ય ડિસ્કાવાળું જોઈએ છે કે પછી કામ કરવાવાળું, આ નિવેદન આડકતરી રીતે લવિંગજીના સામે આવે છે અને લવિંગજીના આ ડિસ્કાની વાત કરે છે ત્યારે લવિંગજીનું પણ એક નિવેદન સામે આવ્યું છે અને ત્યારબાદ ફરી કિરીટભાઈ પટેલનું પણ નિવેદન સામે આવ્યું છે। આ બંને નિવેદનો સામે આવતા રાજકારણમાં ગરમાવો પણ જોવા મળી રહ્યો છે। લવિંગજીનું કહેવું છે કે ભારતીય સંસ્કૃતિ છે આ નાચવાનું અને અમારી આ પરંપરા છે। ધારાસભ્ય લવિંગજી ઠાકોરનું પણ એક નિવેદન સામે આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે કિરીટ પટેલ તમે શું ખાવ છો, શું પીવો છો, એ બધી મને ખબર છે। કટાક્ષ કરતું આ નિવેદન સામે આવતા અનેક સવાલો ઉભા કર્યા છે, રાજકારણમાં ગરમાવો પણ આવ્યો છે। સામસામા એ નિવેદનો આપી રહ્યા છે ત્યારે સામે કિરીટભાઈ પટેલે પણ નિવેદન આપ્યું છે કે હું જાહેરમાં કોઈ જગ્યાએ ખાધું નથી, કોઈ જગ્યાએ દારૂ પીધું નથી અને આવા નિવેદન ના આપો। આ બધું સામે આવ્યું છે ત્યારે પ્રથમ લવિંગજી ઠાકોર જેઓ રાધનપુર ધારાસભ્ય છે તેમનું નિવેદન સાંભળીએ, ત્યારબાદ ચર્ચા કરીએ। કાલે મારા વિસ્તાર રાધનપુરમાં જન આક્રોશ રેલી કોંગ્રેસ વાળા લઈને આવ્યા હતા। એમાં શરૂઆતમાં એ રઘુભાઈને જંગી બહુમતીથી જીતાડશો એવું એલાન પાટણના ધારાસભ્ય કિરીટભાઈ કર્યું। એમાં એમની સભામાં એમનો આક્રોશ ફાટી નીકળ્યો, એમના કોંગ્રેસ કાર્યકર્તાનો આક્રોશ ફાટી નીકળ્યો અને એમને રોકવામાં આવ્યા કે તમારે આ તમે ટિકિટ ક્યાં આપી દીધી છે અને રઘુભાઈને કેવી રીતે તમે જીતાડશો, એવી વાત એમના કાર્યકર્તાઓએ કરી। મેં જોયું છે ટીવીઓ મીડિયાના માધ્યમથી। રહી બીજી વાત કે કિરીટ પટેલે નાચવા વાળાને જુએ છે કે, તો મારે એમ કહેવાનું છે કે હું તો બચપણથી ભજનનો માણસ છું, ગુરુ મહારાજનો માણસ છું। ભજન, સત્સંગ, કીર્તન કરવું અને અમારી જે ભારતની સંસ્કૃતિ છે એને જાળવી રાખવાની એ અમારી ફરજ છે, કારણ કે અમે કદાપી ખોટું કરતા નથી। મિસ્ટર કિરીટભાઈ, તમે શું કરો છો એ તમારા આત્માને પૂછજો, કારણ કે મને ખ્યાલ છે કે તમે શું કરો છો એ દારૂ પીને જેમ ફાવે બોલવું, પડ્યું રહેવું અને ન ખાવાનું ભલા માણા। એ પટેલ છો તમે તો આ શોભે નહીં। જ્યારે હું ક્ષત્રિય છું પણ મારે મારી સંસ્કૃતિને મા ભૌમની રક્ષા કરવાની કઈ રીતે અને ભારતનો વારસો સંસ્કૃતિ મા ભૌમની એ રક્ષા કરવાનું મારું કામ છે। અમે કદાપી કોઈ રીતે આ ખોટું કરવા માંગતા નથી। એટલે આ તમારો જે બકવાસ છે એને હું વખોડું છું અને તમારા વિસ્તારમાં પણ હું આવવાનો, કારણ કે આવી અમારા ઉપર કોઈના ઉપર ખોટું એ ઉછાળવું એ એક આંગળી ચીધવી તો 3 આંગળીઓ તમારા ઉપર આવે છે। એટલે આ બિલકુલ તમે કર્યું, તમારે મુબારક। પણ અમે તો મા ભૌમની, મા ભારતીની રક્ષા કરવા વાળા માણસ છીએ, લોકોની સેવા કરવા વાળા માણસ છીએ। મારા વિસ્તારમાં અનેક વિસ્તારના કામો કર્યા છે, ગણ્યા ના ગણા એવા। હું ટૂંક સમયમાં એની બુક પાડવાનો છું અને એ બુક તમારે પહોંચાડવાનો છે। જોઈ લેજો કે આ નાચવા વાળા છે કે કામ કરવા વાળા છે, એવા મેં
કારણ કે ખૂબ જ વિકાસના કામો કર્યા છે અને ભજન સત્સંગ તો એ મારી સંસ્કૃતિમાં, મારે બચપણથી જ મારા વારસામાં આવેલું છે. એટલે મિસ્ટર કિરીટભાઈ પટેલ, આ હું બંધ કરીને જે કરતા હોય કરો, અને રઘુભાઈને તમે ટિકિટ આલીને જીતાડવાની વાત કરો, એ ખૂબ સારી વાત. આક્રોશ રેલીમાં કિરીટભાઈ પટેલે આ ધારાસભ્ય લવિંગજી ઠાકોર સામે જે નાચવાવાળા ધારાસભ્ય જુએ છે કે પછી કામ કરવાવાળા આ નિવેદન આપ્યું હતું, ત્યારબાદ લવિંગજી ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે અને તેમાં કહેવામાં આવ્યું છે કે હું તો નાનપણથી ભજનીક છું, ડિસ્કો અને આ બધું અમારા જે હિન્દુ સંસ્કૃતિ છે તે મુજબ હું કરું છું, પરંતુ મારા વિસ્તારમાં તમે આવીને જુઓ કેવા વિકાસલક્ષી મેં કામો કર્યા છે. થોડા સમય પછી હું બુક પણ બહાર પાડવાનો છું. અને વધુમાં તેમણે કહ્યું હતું કે તમે તમારા વિસ્તારમાં જાહેરમાં દારૂ પીને પડ્યા રહો છો અને ના ખાવાનું પણ ખાઓ છો. આ બધું કટાક્ષમાં તેમણે નિવેદન આપ્યું છે. આ નિવેદન તમે સાંભળ્યું અને હવે કિરીટભાઈ પટેલે પણ તેના વળતા જવાબમાં લવિંગજી ઠાકોરને એ વળતો જવાબ આપ્યો છે. એ નિવેદન પણ અમારી પાસે આવ્યું છે, તો એ નિવેદન પણ સાંભળીએ. એમની પાસે એમને કહ્યું કે ધારાસભ્ય કિરીટ પટેલ દારૂ પીને પડ્યા રહે છે, તો કોઈ પણ જગ્યાએ રસ્તામાં કે કોઈ જગ્યાએ દારૂ પીને પડ્યા રહેલાનો વિડીયો હોય તો એ રજૂ કરે. હું એમના નાચતા 50 થી વધુ વિડીયો એમની યુટ્યુબ ઉપર મૂકેલા છે, રજૂ કરવા માટે તૈયાર છું. બીજું કે એમને કહ્યું કે પડ્યા રહે છે, તો હું મીડિયા સમક્ષ એમની સામે ચર્ચા કરવા માંગુ છું કે છેલ્લા 3 વર્ષથી એ અમારા સાથી ધારાસભ્ય છે. જો અમે દારૂ પીને પડ્યા રહેતા હોય તો છેલ્લા 3 વર્ષની અંદર ગામડાની અંદર કોને કેટલો પ્રવાસ કર્યો, કેટલા સામાજિક ફંક્શનો રજૂ કર્યા, અમે એટેન્ડ કર્યા, અને વિધાનસભા હોય કે પાટણ જિલ્લાની અંદર જિલ્લા કક્ષાની જે સરકારી મિટિંગો થતી હોય એમાં કોણ કેટલા દિવસ હાજર રહ્યું છે એના પુરાવા એ મીડિયા સમક્ષ રજૂ કરે, હું પણ રજૂ કરીશ. એટલે જો અમે દારૂ પીને પડ્યા રહેતા હોય અને લોકો વચ્ચે ના જતા હોય તો જો પાટણની જનતા એમને બીજી વાર જે ચૂંટે ના ચૂંટ્યા હોત. બાકી જો લવિંગજી એવું કહે છે કે હું આધ્યાત્મિક છું, તો પાટણ જિલ્લાની અંદર રાધનપુરની અંદર ખુલ્લેઆમ દારૂ અને ડ્રગ્સનું વેચાણ થાય છે, ખુલ્લેઆમ જુગાર ચાલી રહી છે. જો એ આધ્યાત્મિક હોય તો કોંગ્રેસે જે દારૂ અને ડ્રગ્સના વિરુદ્ધમાં જે અભિયાન ચલાવ્યું છે એમાં સહયોગ આપે. અમે એમના માર્ગદર્શન નીચે પાટણ જિલ્લાની અંદર એમના માર્ગદર્શન નીચે અને એમની આગેવાની નીચે દારૂ વિરોધી ઝુંબેશની અંદર જોડાવા માટે તૈયાર છે. સભ્ય કિરીટ પટેલને લવિંગજીના નિવેદન બાદ કિરીટભાઈ પટેલે આ નિવેદન આપ્યું છે અને તેમણે કહ્યું છે કે હું કઈ જગ્યાએ દારૂ પીને પડ્યો રહ્યો છું એ મને પુરાવો આપો. બીજું કે તમે સરકારી કચેરી હોય કે પછી વિધાનસભા હોય એમાં કોની વધારે હાજરી હોય છે, કઈ કઈ જગ્યાએ તમે મિટિંગોમાં ગયા છો, તમે મારી પાસે એ લાવો, હું પણ મારું જે છે એ તમને આપું. એટલે વધુ કોણ કામ કરે છે. બીજું તેમણે એ પણ કહ્યું કે રાધનપુર વિસ્તારમાં જે દારૂના હડ્ડાઓ ચાલી રહ્યા છે, જન આક્રોશ રેલીમાં અમે આ બધું બંધ કરાવવા માટે આવ્યા હતા, તમારા માર્ગદર્શન હેઠળ અમે બંધ કરાવવા માટે તૈયાર છીએ. જો તમારા વિસ્તારમાં દારૂના હડ્ડા બંધ કરાવો, તમે આધ્યાત્મિક છો, તમે ભક્તિ કરો છો અને તમે એવું કહો છો કે હું આધ્યાત્મિક છું, તો તમારા વિસ્તારમાં દારૂના હડ્ડા ચાલી રહ્યા છે એ બધું બંધ કરાવવામાં આવે અને અમે તમારા માર્ગદર્શન હેઠળ કામ કરીશું. આવું એમણે નિવેદન આપ્યું છે. ત્યારે રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. એક તરફ કિરીટભાઈ પટેલ લવિંગજી વિરુદ્ધ નિવેદનો આપી રહ્યા છે, તો બીજી તરફ લવિંગજી પણ કિરીટભાઈ પટેલ વિરુદ્ધ નિવેદનો આપી રહ્યા છે. બસ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.